અમદાવાદ શહેરમાં ઢોરોના અંકુશ માટે થયેલી નિવૃત્તિ કર્નલની નિમણૂક હવે રાજકીય બની રહી છે। કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવ રાજસિંહ કઠવાડિયાએ નિવૃત્ત આર્મી અધિકારીને ઢોર પકડવાની જવાબદારી સોંપવા પર પ્રહાર કરતા કહ્યું, સીમા પર દેશ રક્ષણ કરનારા, આતંકવાદ સામે લડનારા અને 800થી વધુ જવાનોને લીડ કરનારા અધિકારીને ઢોર પકડવા મૂકવો શું યોગ્ય છે? કોંગ્રેસે તંત્રની આ નિયુક્તિ પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે આવા પ્રતિભાશાળી અધિકારીઓની નિમણૂક વધતી ગુનાખોરી ડામવા અને રાજ્યની સુરક્ષા મુદ્દે થવી જોઈએ। અધિકારીઓ જે ત્રાસવાદી પકડવાનું કામ કરતા હતા, સરહદો ઉપર જે લોકો ત્રાસવાદીઓના એન્કાઉન્ટર કરતા હતા અને યુદ્ધમાં સરહદો પર આ દેશનો બચાવ કરતા હતા, તેમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રખડતા ઢોર પકડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પોતાના સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ થાય, આ દુઃખદ બાબત છે।